નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરીશું ધોરણ છે આપણું 12, વિષય છે આપણે અર્થશાસ્ત્ર અને જેના મોસ્ટ એમપી પ્રશ્નો એટલે કે વિભાગ એની અંદરમાં અત્યાર સુધી બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જેના વિશે આપણે આજના વિડીયોની અંદરમાં ચર્ચા કરીશું। તો ચર્ચાને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને આ વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોઈ લઈએ કે બોર્ડની પરીક્ષામાં અત્યાર સુધી કેવા એવા મોસ્ટ એમપી પ્રશ્ન પૂછાયેલા છે। તો સૌથી પહેલો અહીંયા પ્રશ્ન છે કે દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગમાં વહેંચવામાં આવે છે ત્યારે કઈ આકૃતિ બને છે? તો આપણી પાસે અહીંયા 4 ઓપ્શન આપેલા છે: સાદી સ્તંભ આકૃતિ, પાસપાસીની સ્તંભ આકૃતિ, સી છે વિભાજિત સ્તંભ આકૃતિ અને ડી છે આવૃત્તિ બહુકોણ। તો એમનો જવાબ આવશે આપણો ઓપ્શન સી, વિભાજિત સ્તંભ આકૃતિ। ત્યાર પછી અહીંયા બીજો પ્રશ્ન છે કે કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી? તો આપણે અહીંયા ઓપ્શન આપેલું છે સ્તંભ આલેખ, આવૃત્તિ વક્ર, ઓપ્શન સી છે આવૃત્તિ બહુકોણ અને ઓપ્શન ડી છે ચિત્ર આકૃતિ। એનો જવાબ આવશે આપણો ઓપ્શન ડી, ચિત્ર આકૃતિ। ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે કે દેશનો આર્થિક વિકાસ થતાં રાષ્ટ્રીય આવકમાં કયા ક્ષેત્રનો ફાળો ઘટે છે? તો જ્યારે પણ આપણે દેશનો આર્થિક વિકાસ શરૂ થયો એટલે રાષ્ટ્રીય આવકમાં સૌથી આપણો ઓપ્શન આવશે એ, ખેતી ક્ષેત્રનો જે ફાળો છે એ ઓછો થઈ ગયો છે। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કે માનવ વિકાસ આંક એસડીઆઈનું મહત્તમ મૂલ્ય જણાવો। તો એસડીઆઈ છે એ આપણે એકની અંદર માપવામાં આવે છે, જેનું મૂલ્ય છે 1, એટલે જવાબ આવશે આપણો ઓપ્શન સી। ત્યાર પછીના આપણે 5મા પ્રશ્નને વાત કરીએ તો 5મો પ્રશ્ન છે કે ફુગાવો કેવી ઘટના છે? તો ફુગાવો કેવી ઘટના છે? તો ઓપ્શન એ છે આપણે અહીંયા એ, નાણાકીય, કારણ કે એ નાણાં સાથે સંકળાયેલું છે એટલા માટે ફુગાવો છે એ નાણાકીય બાબત છે। ત્યાર પછીનો 6થો પ્રશ્ન છે કે વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સ્વીકૃત છે તે નાણું છે, તો નાણાંની આ વ્યાખ્યા કોણે આપેલી છે? કેન્સે આપેલી છે, ઓપ્શન બી છે માર્શલે આપેલી છે, ઓપ્શન ડી છે રોબર્ટસને કે ઓપ્શન ડી છે પિગુએ। તો જવાબ આવશે આપણો ઓપ્શન સી, રોબર્ટસને આની વ્યાખ્યા આપેલી છે। ત્યાર પછી 7મો પ્રશ્ન છે કે આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું? તેનો જવાબ આવશે આપણો ઓપ્શન એ, 1949 અને 1935માં તેની સ્થાપના કરવામાં આવેલી હતી, પણ રાષ્ટ્રીયકરણ 1949માં કરવામાં આવેલું હતું। ત્યાર પછી 8મા પ્રશ્નની વાત કરીએ તો 8મો પ્રશ્ન છે કે નીચેનામાંથી નાણાકીય નીતિનું ગુણાત્મક સાધન કયું છે? તો આપણા અહીંયા 4 ઓપ્શન આપેલા છે કે રેપો રેટ, ઓપ્શન બી છે આરબીઆઈ, ઓપ્શન સી છે બેંક અને ઓપ્શન ડી છે ભેદભાવ મુક્ત વ્યાજ દર। તો અહીંયા આપણે નાણાકીય નીતિનું ગુણાત્મક સાધન છે એનો જવાબ આવશે આપણો ઓપ્શન ડી, ભેદભાવ મુક્ત વ્યાજ દર। ત્યાર પછી આપણે આગળ વધીએ તો પ્રશ્ન નંબર 9ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 9 છે અહીંયા પ્રશ્ન નંબરની અંદર આપણે તેંડુલકર સમિતિની ભલામણો મુજબ 2011 અને 12 માટે ગ્રામ્ય ક્ષેત્રની ગરીબી રેખા નક્કી કરવા માસિક માથાદીઠ વપરાશી ખર્ચ કેટલા રૂપિયા નક્કી કર્યો છે? તો આપણો ઓપ્શન છે ₹1000, ઓપ્શન બી છે ₹500, ઓપ્શન સી છે 816 અને ઓપ્શન ડી છે 1500। તો જવાબ શું આવશે? જવાબ આવશે આપણો ઓપ્શન સી, ₹816, એટલે કે ગ્રામ્ય ક્ષેત્રની ગરીબી રેખા નક્કી કરવા ₹816 નક્કી કરવામાં આવેલા હતા। ત્યાર પછી 10મો પ્રશ્ન છે કે વર્ષ 2013માં ભારતમાં સૌથી વધુ ગરીબ કયા રાજ્યમાં જોવા મળી હતી? તો અહીંયા આપણે સૌથી વધુ ગરીબી કયા રાજ્યમાં જોવા મળેલી હતી? ઓપ્શન એ છે આપણે છત્તીસગઢ, ઓપ્શન બી છે અસમ, ઓપ્શન સી છે રાજસ્થાન, ઓપ્શન ડી છે મધ્યપ્રદેશ। તો જવાબ આવશે આપણો ઓપ્શન એ, છત્તીસગઢની અંદર। ત્યાર પછીના આપણે 11મા પ્રશ્નની વાત કરીએ અહીંયા તો 11મો પ્રશ્ન છે કે બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના 4 માપદંડો કોણે રજૂ કર્યા હતા? તો ઓપ્શન એ છે આપણે રાજકૃષ્ણએ, ઓપ્શન બી છે મહાનોબિસે, ઓપ્શન સી છે કેન્સે અને ઓપ્શન ડી છે રોડાને। તો જવાબ આવશે આપણો ઓપ્શન એ, રાજકૃષ્ણ દ્વારા। ત્યાર પછી 12મો પ્રશ્ન છે આપણે અહીંયા શ્રમના સક્રિય પુરવઠામાં કયા વય જૂથનો સમાવેશ થાય છે? તો અહીંયા આપણે
શ્રમના સક્રિયમાં આપણો ઓપ્શન એ છે 15 થી 60 વર્ષ, ઓપ્શન બી છે 20 થી 60 વર્ષ, ઓપ્શન સી છે 15 થી 64 અને ઓપ્શન ડી છે આપણે 18 થી 35 વર્ષ. તો જવાબ આવશે આપણો ઓપ્શન સી 15 થી 64 વર્ષ. ત્યાર પછી 13મો પ્રશ્ન છે ઈસવીસન 2011માં ભારતમાં મૃત્યુદર પ્રમાણ જણાવો. તો ભારતમાં 2011માં મૃત્યુદરનો આંક કેટલો હતો? તો ઓપ્શન એ છે અહીંયા 7.1, ઓપ્શન બી છે 5.1, ઓપ્શન સી છે 21.8 અને ઓપ્શન ડી છે 10.8. તો જવાબ આવશે આપણો ઓપ્શન એ 7.1. ત્યાર પછી 14મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા પાકનો સમાવેશ અનાજમાં થાય છે? તો અહીંયા આપણે ઓપ્શન આપેલો છે. ઓપ્શન એ છે મગફળી, ઓપ્શન બી છે બાજરી, ઓપ્શન સી છે આપણે શેરડી અને ઓપ્શન ડી છે કપાસ. તો આ જે 3 પાક છે એ બધા રોકડિયા પાક છે. મગફળી, આપણે શેરડી અને કપાસ. તો અનાજમાં કોનો સમાવેશ થાય છે? તો કે બાજરી. એટલે જવાબ આવશે આપણો ઓપ્શન બી. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્ર આગળ વધીએ. અહીંયા 15મા પ્રશ્નની વાત કરીએ તો 15મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કોનો સમાવેશ કૃષિ ક્ષેત્રના સંસ્થાકીય પરિબળોમાં થતો નથી? ઓપ્શન એ છે યંત્રોનો ઉપયોગ, ઓપ્શન બી છે જંતુનાશક દવાઓ, ઓપ્શન સી છે ગ્રામ્ય સમાજ વ્યવસ્થા અને ઓપ્શન ડી છે ભૂમિ પરીક્ષણ. તો જવાબ આવશે આપણે કે કૃષિ સંસ્થાકીયમાં કયા પરિબળોમાં? તો કે ઓપ્શન એ આવશે યંત્રોનો ઉપયોગ. ત્યાર પછીના આપણો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 16 કે આજના સમયમાં વિદેશ વેપારમાં કયું સાધન વધુ ગતિશીલ બન્યું છે? ઓપ્શન એ છે મૂડી, ઓપ્શન બી છે શ્રમ, ઓપ્શન સી છે નિયોજન શક્તિ અને ઓપ્શન ડી છે જમીન. તો જવાબ આવશે ઓપ્શન સી નિયોજન શક્તિ. ત્યાર પછી 17મો પ્રશ્ન છે કે લેણદેણની તુલનાના કેટલા ખાતા હોય છે? તો ઓપ્શન એ છે આપણે 2, ઓપ્શન બી છે 3, ઓપ્શન સી છે 4 અને ઓપ્શન ડી છે 5. તો જવાબ આવશે આપણો ઓપ્શન 2 એટલે કે ઓપ્શન એ. ત્યાર પછી 18મો પ્રશ્ન છે કે રેલવે કયા પ્રકારનું ઉદ્યોગનું ઉદાહરણ છે? ઓપ્શન એ છે જાહેર નિગમ, ઓપ્શન બી છે ખાતાકીય, ઓપ્શન બી છે ઓપ્શન સી છે આપણે મધ્યમ ઉદ્યોગ અને ઓપ્શન ડી છે મોટા પાયાનો ઉદ્યોગ. તો જવાબ આવશે આપણો ઓપ્શન બી ખાતાકીય. અને ત્યાર પછી આપણે 19મો પ્રશ્ન આપણે વાત કરીએ તો 19મા પ્રશ્નની વાત કરીએ તો ટચુકડા ઉદ્યોગોમાં મૂડીરોકાણની મર્યાદા કેટલી છે? તો ટચુકડા ઉદ્યોગોમાં કેટલા રૂપિયા? તો ઓપ્શન એ છે 10 લાખ, ઓપ્શન બી છે 15 લાખ, ઓપ્શન સી છે 20 લાખ અને ઓપ્શન ડી છે 25 લાખ. તો જવાબ આવશે આપણે ઓપ્શન ડી 25 લાખ. અને ત્યાર પછી આપણે 20મો પ્રશ્ન છે કે ભારતીય બંધારણે કઈ વય સુધી બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત ધોરણે પ્રાપ્ત થવું જોઈએ? તો અહીંયા આપણે વર્ષ આપેલું છે. ઓપ્શન એની અંદર 4 થી 14 વર્ષ, ઓપ્શન બી છે 5 થી 15 વર્ષ, ઓપ્શન સી છે 6 થી 14 વર્ષ અને ઓપ્શન ડી છે 7 થી 15 વર્ષ. તો જવાબ આવશે આપણો ઓપ્શન સી 6 થી 14 વર્ષ. તો વિદ્યાર્થી મિત્રો આ જે 20 આપણે આજના જે પ્રશ્ન કર્યા એ બધા પરીક્ષામાં પૂછાયેલા છે બોર્ડની પરીક્ષામાં. અને આ જે બોર્ડની પરીક્ષા એટલે કે 2023ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો આને ખાસ ફરીથી એક વખત આને વાંચી લેજો અને જે તમારા માટે આ બોર્ડની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જે તમારા કંઈ પ્રશ્નો હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. અને હા વિદ્યાર્થી મિત્રો હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને જલ્દીથી મળે. અને હા વિદ્યાર્થી મિત્રો આ જે વિડીયો છે એ તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ જય ભારત.